इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। बस ડ્રાઈવરની સરેઆમ લાપરવાહી। હરમડિયા નજીક ટ્રેન ખાનગી બસ વચ્ચે અકસ્માત। બસમાં એક મુસાફર હતો જેને ઈજા પહોંચી। દોડાસાથી 10 કિમી દૂર હરમડિયા ગામ નજીક ખુલ્લા ફાટકમાં ટ્રેન આવી રહી હોવા છતાં ખાનગી બસના ચાલકે બસને ફાટક પસાર કરવા બસને ચલાવી હતી। ત્યાં સુધીમાં ટ્રેન આવી જતા ટ્રેન બસને હડફેટે લીધી હતી। સદભાગ્યે બસમાં એક જ મુસાફર હતો જેને સામાન્ય ઈજા થઈ છે। આ ઘટનાની વિગત એવી છે કે દેલવાડા જૂનાગઢ ટ્રેન ઉનાથી 2 વાગ્યે ઉપાડી પોણા 3 વાગ્યે પુહવી તળાવ નજીક હરમડિયાથી 1 કિમી દૂર આવેલ ફાટક પાસે પહોંચી હતી। આ ફાટક ખુલ્લું છે પણ એક ચોકીદાર ત્યાં હોય છે। ટ્રેન આવે ત્યારે માત્ર દોરી બાંધવામાં આવે છે। ટ્રેન ફાટક નજીક પહોંચી ત્યારે જ આલીદર હરમડિયાથી સુરત જતી કામધેનુ ખાનગી બસ આવી હતી। ટ્રેન નજીક હોય ફાટક પર ઉભેલા ચોકીદારે બસ ઊભી રાખી દેવા જણાવ્યું હતું પણ બસ ડ્રાઈવરે દોરી તોડી બાદને ફાટકમાં દાખલ કરી દીધી હતી અને પૂરી બસ પસાર થાય તે પહેલા ટ્રેન બસના પાછળના ભાગે અથડાતા બસ 2 ગોથા મારી ગઈ હતી। સદભાગ્યે આ બસમાં માત્ર એક જ મુસાફર હતો જેને સામાન્ય ઈજા પહોંચી છે અને સારવાર અર્થે દવાખાને ખસેડાયેલ છે। અકસ્માત જોનારાના જણાવ્યા મુજબ બસ ચાલકની સરેઆમ લાપરવાહીના કારણે આ ઘટના બની છે। આ બસમાં વધુ મુસાફરો હોત તો શું થાત તે વિચાર માત્રથી લોકો કંપી ગયા છે। હાલ વાહન વ્યવહાર વધી ગયો છે તેથી અહીં પાકું ફાટક બનાવવું જરૂરી છે। રિપોર્ટ અનિલ કાનાબાર।